નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે પરમાણુ બંધારણની અંદર છેલ્લે ક્વોન્ટમ નંબર આધારિત એક્સરસાઇઝ આપણે સોલ્વ કરેલી. આજે અત્યાર સુધીમાં પરમાણુ બંધારણમાંથી પૂછાઈ ગયેલા નીટના ક્વેશ્ચનો સોલ્વ કરવાના છે કે નીટની અંદર એમ્સની અંદર કેવા કેવા ક્વેશ્ચનો પૂછાય છે. તો ક્વેશ્ચન નંબર 1 ઉપર આપણે જઈ. ક્વેશ્ચન નંબર 1, જો સ્થાનની અને વેગમાનની અનિશ્ચિતતા સરખી હોય ત્યારે વેગની અનિશ્ચિતતા કેટલી? સ્થાનની અને વેગમાનની અનિશ્ચિતતા સરખી હોય, ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી. આપણને સૂત્ર ખ્યાલ છે, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 4 પાઈ ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 4 પાઈ. આપણને શરત આપી દીધેલ છે ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી, એટલે અહીં ડેલ્ટા એક્સ ની જગ્યાએ ડેલ્ટા પી મૂકી એચ અપોન 4 પાઈ. ડેલ્ટા પી ગુણ્યા ડેલ્ટા પી એટલે ડેલ્ટા પી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 4 પાઈ. ડેલ્ટા પી, પી ની કિંમત આપણને ખ્યાલ છે એમ ડેલ્ટા વી. શું આવશે? એમ ડેલ્ટા વી. એટલે આપણે ડેલ્ટા પી સ્ક્વેર એટલે એમ સ્ક્વેર ડેલ્ટા વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 4 પાઈ. ડેલ્ટા વી ને સૂત્રનો કરતા બનાવી ડેલ્ટા વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 4 પાઈ એમ સ્ક્વેર. ક્વેશ્ચન જો સ્થાનની અને વેગમાનની અનિશ્ચિતતા સરખી હોય તો વેગની અનિશ્ચિતતા આપણને મેળવવાની કીધી. તો વેગ ડેલ્ટા વી સ્ક્વેર આપણી પાસે છે, તો ડેલ્ટા વી મેળવવાનો કીધો. તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ બંને બાજુ વર્ગમૂળ લઈ તો 4 નું વર્ગમૂળ 2 થાય અને એમ સ્ક્વેર નું વર્ગમૂળ એમ થાય, એચ નું વર્ગમૂળ વર્ગમૂળમાં એચ અને પાઈ નું વર્ગમૂળ વર્ગમૂળમાં પાઈ. તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 1/2m અંડર રૂટ એચ અપોન પાઈ. તો આનો આન્સર શું આવશે? બી. આપણને ખ્યાલ આવવો જોઈએ ક્વેશ્ચન કઈ રીતથી સોલ્વ કર્યો. તમે જુઓ કે ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી પહેલેથી તમને આપી દીધેલું છે, ખાલી આપણે વેલ્યુશન મૂકી ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી. રેડી? બાકી સૂત્રનો કરતા બનાવી અને લાસ્ટમાં આપણે બંને બાજુ વર્ગમૂળ લેતા ડેલ્ટા વી ની કિંમત આપણી પાસે શું આવે છે? 1/2m અંડર રૂટ એચ અપોન 2 પાઈ. ક્વેશ્ચન નંબર 2 જુઓ. ક્વેશ્ચન નંબર 2 આપણને શું આપેલો છે? તો કે ક્વેશ્ચન નંબર 2, ઇલેક્ટ્રોનના સ્થાનનું માપન જે વેગમાનની અનિશ્ચિતતા સાથે સંકળાયેલું છે. વેગમાનની અનિશ્ચિતતા ડેલ્ટા પી તમને શું આપેલું છે? તો કે વેગમાનની અનિશ્ચિતતા 1×10⁸ ગ્રામ ઇન્ટુ સેમી ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. વેગમાનની અનિશ્ચિતતા ડેલ્ટા પી 1×10⁸ ગ્રામ ઇન્ટુ સેમી ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ ને સમાન છે. તો ઇલેક્ટ્રોન વેગની અનિશ્ચિતતા કેટલી થશે તે આપણે મેળવવાનું છે. વેગની અનિશ્ચિતતા આપણને મેળવવાની કીધી. વેગમાનની અનિશ્ચિતતા તમને આપી દીધેલી છે. આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એમ ડેલ્ટા વી. ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એમ ડેલ્ટા વી. ડેલ્ટા વી ને સૂત્રનો કરતા બનાવી તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી ના છેદમાં એમ. ડેલ્ટા પી ના છેદમાં એમ. ડેલ્ટા પી ની વેલ્યુ તમને આપેલી છે 1×10⁸ અને એમ ની કિંમત, એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ, કેટલું આપેલું છે? 9×10⁻28 ગ્રામ. એકમો તમે જોઈ લો કે એકમો બધાય તમને આપેલા છે. સીજીએસ પદ્ધતિની અંદર એકમો આપેલા છે, ગ્રામ, સેમી. અહીંયા આપણને જે આપેલો છે એકમ વેગમાનનું દ્રવ્યમાન, એ તો ક્યાં એકમ આપેલું છે? ગ્રામમાં. જો આ કિલોગ્રામમાં આપેલું તેને ગ્રામમાં કન્વર્ટ કરવું પડે, પણ આમાં એકમમાં કોઈ આપણે ફેરફાર કરવાની જરૂર છે નહીં. હવે અહીંયા આપણે જોવાનું છે, અહીંયા રકમની અંદર મિસ્ટેક છે કોઈ પણ. અહીંયા વેગમાનની અનિશ્ચિતતા હશે -18. કેટલી હશે? -18. હવે એક અહીંયા 10 ગુણ્યા હું લખી શકું તો કે 10⁻19 છેદમાં 9 ગુણ્યા 10⁻28. અહીંયા જો પોઈન્ટ વધાર્યો તો ઘાતમાં ઘટાડો થાય, -18 હતી તો શું થાય? -19. 10/9 તમે કરશો, 10/9 એટલે અંદાજિત આવશે 1.1. છેદમાં 28 જો પ્લસ છે ઉપર જાય તો કેવી થશે? છેદમાં કેવી છે? માઇનસ. ઉપર જાય તો કેવી થશે? પ્લસ થશે. એટલે 28 આધાર સરખો તો ઘાતનું શું આવશે? સરવાળો. રેડી? 10⁻28 ઉપર જાય તો 10+28. 19, 28 માંથી 19 જાય તો કેટલા વધશે? 9. એટલે 1.1 ગુણ્યા 10⁹ મીટર સેમી પર સેકન્ડ આવશે. સેમી પર સેકન્ડ, કારણ કે એકમ બધા સીજીએસ માં છે. ફરીથી આખો દાખલો તમે ખાલી જુઓ કે કઈ રીતથી દાખલો ગણવો.
આપણને કમસે કમ ખ્યાલ આવવો જોઈએ, ખ્યાલ આવે કે ઇલેક્ટ્રોનના સ્થાનનું માપન કે જે વેગમાનની અનિશ્ચિતતા સાથે સંકળાયેલું છે, રકમની અંદર કેવા ફેરફારો કરે, કઈ રીતે આપણને પૂછે એ મહત્વનું છે. તમને ડાયરેક્ટ નો કહી દીધું, વેગમાનની અનિશ્ચિતતા આપી દીધી. કેટલી આપેલી છે તો કે 1 ગુણ્યા 10⁻18 ગ્રામ ઇન્ટુ સેમી ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. અહીં તમને CGS પદ્ધતિની અંદર એકમ આપેલા છે અને સાથે સાથે તમને શું પૂછ્યું તો કે વેગની અનિશ્ચિતતા કેટલી થાય, તો આપણને અહીં ડાયરેક્ટ સૂત્ર જ વાપરવાનું છે, ડેલ્ટા P = m ડેલ્ટા V. ડેલ્ટા V ને સૂત્રનો કરતા બનાવી ડેલ્ટા V = ડેલ્ટા P/m. ડેલ્ટા V P ની કિંમત તમને કેટલી આપેલી છે 1 ગુણ્યા 10⁻18 m ની કિંમત કેટલી આપેલી છે 9 ગુણ્યા 10 ની કેટલી ઘાત આપેલી છે -28 અહીંયા જોવાનું છે કે અહીંયા તે એકમ CGS એકમ પદ્ધતિમાં આપેલો છે અને તમને વેગમાન આપેલો છે એ તે CGS પદ્ધતિમાં, એટલે એકમને કાંઈ કન્વર્ટ કરવાની જરૂર છે નહીં. અહીંયા 1 ગુણ્યા 10⁻18 છે તો આમ લખીએ 10 ગુણ્યા 10⁻19 છેદમાં 9 ગુણ્યા 10⁻28. 10 ભાગ્યા 9 કરશો એટલે શું આવશે 1.1 ગુણ્યા 10 ની છેદમાં -28 છે, ઉપર જાય તો +28, આધાર સરખો તો ઘાતનો સરવાળો, -19 + 28 એટલે 10⁹ આવશે. કેટલા આવશે 10⁹ સેમી ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ, સેમી ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ એટલે 1.1 ગુણ્યા 10⁹ એટલે આપણી પાસે આન્સર બી છે, એ રાઈટ આન્સર છે. આન્સર બી ઇઝ એ કરેક્ટ આન્સર. ત્રીજા નંબરનો ક્વેશ્ચન તમે જો કે પરમાણુની પેટા કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા ખાલી જગ્યા દ્વારા શોધી શકાય. હવે એક વસ્તુ તમે જો, આપણે ચુંબકીય ક્વોન્ટમ આંક ભણી ગયેલા છીએ. ચુંબકીય ક્વોન્ટમ આંકમાં મેં તમને શીખવાડેલું છે કે ચુંબકીય ક્વોન્ટમ આંક m ની વેલ્યુ કેટલી હોય તો કે 2l+1. 2l+1 પોલીના નિયમ પ્રમાણે કોઈ પણ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય તો કે 2. 2l+1 m ની વેલ્યુ જેટલી હોય l ની કિંમત મૂકતા આપણને કક્ષકોની સંખ્યા મળશે. તો કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય 2 ઇલેક્ટ્રોન સમાય, તો 2 ગુણ્યા 2l+1 એટલે શું આવશે 4l+2. કક્ષાની અંદર ઇલેક્ટ્રોન હોત તો એ જવાબ આવત. અહીં કક્ષકની વાત કરેલી છે એટલે શું આવશે 4l+2. શું આવશે 4l+2. અહીં આપણે જોવાનું છે કે ચુંબકીય ક્વોન્ટમમાં 2l+1 m ની કિંમતો મળે 2l+1 આ કક્ષકોની સંખ્યા દર્શાવે ને કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય એટલે ગુણ્યા 2. ક્વેશ્ચન નંબર 4, નીચેનામાંથી કયું પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી યોગ્ય નથી? જેમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી યોગ્ય નથી? n બરાબર 3 હોય તો l ની વેલ્યુ 0 થી n-1 કરેક્ટ છે. l બરાબર 2 તો m બરાબર -2 થી +2 કોઈ પણ હોઈ શકે. s ની વેલ્યુ +or-1. b ની અંદર n બરાબર 4, l બરાબર 0, l બરાબર 0 તો m બરાબર 0 કરેક્ટ. c n બરાબર 5, l બરાબર 3 બરોબર છે, l બરાબર 3 તો m બરાબર 0 હોઈ શકે. આ l ની વેલ્યુ તો m ની વેલ્યુ આવશે -l થી +l એટલે -3 થી +3 ની વચ્ચે 0 આવે અને s +or-1. d જુઓ n બરાબર 3 છે, l બરાબર 2, l બરાબર 2 હોય તો m ની કિંમત -2 થી +2 માંથી કોઈ પણ હોઈ શકે. -2 થી +2 વચ્ચેની કોઈ પણ હોઈ શકે, પણ કેટલી છે -3 એટલે આ પોસિબલ નથી. ક્વેશ્ચન નંબર 5 જુઓ 100 મીટર પર સેકન્ડની ઝડપ સાથે 0.67 kg નો બોલ ગતિ કરે છે તો તેની સાથે સંકળાયેલ તરંગ લંબાઈ મેળવવાની છે. હવે અહીંયા આપણને તમને ડાયરેક્ટ કીધેલું નથી, પણ અહીંયા આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આ દ બ્રોગલી તરંગ લંબાઈની વાત કરે છે. દ બ્રોગલી તરંગ લંબાઈ મેળવવાનું સૂત્ર લેમ્ડા h/mv. લેમ્ડા h/mv. જે ડેટા આપેલો છે આપણે ડેટા જોઈ લઈ. વેગ આપી દીધેલો છે, કેટલો આપેલો છે 100 મીટર પર સેકન્ડ. 100 મીટર પર સેકન્ડ. દળ આપી દીધેલું છે, કેટલું આપેલું છે 0.67 kg. 0.67 kg. h આપી દીધેલો છે, s ની વેલ્યુ કેટલી આપેલી છે તમને 6.6 ગુણ્યા 10⁻36. 6.6 ગુણ્યા 10⁻36. આની અંદર કિંમત મૂકી લેમ્ડા h 6.6 ગુણ્યા 10⁻36 ના છેદમાં વેગ કેટલો આપેલો છે 100 ગુણ્યા દળ કેટલો આપેલું છે 0.67. અહીંયા તમને ખ્યાલ આવી જવો જો કે 6.6 ભાગ્યા 0.67 એટલે કેટલા વધશે તો કે 10. 10 ના છેદમાં 100 એટલે કેટલા આવશે 1/10. 10⁻36 ના છેદમાં 10. ઘાત ઉપર જાય આને કેટલી ઘાત કહેવાય 1 ઘાત.
10⁻1 ઉપર જાય તો -1 આધાર સરખો તો ઘાતનો સરવાળો -34 -1 એટલે 10⁻⁻35 એટલે આન્સર મીટર. કયો આન્સર આવશે તો કે બી આન્સર 1 ગુણ્યા 10⁻35 મીટર. અહીંયા હું 1 ગુણ્યા લખી તો કઈ ફેર પડવાનો નથી. ક્વેશ્ચન નંબર 6 પરમાણુના ચોથા ઉર્જા સ્તરમાં પરમાણુય કક્ષકની કુલ સંખ્યા. ચોથા શક્તિ સ્તરની અંદર આપણી પાસે ઉર્જાનું સૂત્ર હું કીધું કક્ષકોની સંખ્યા પરમાણુય કક્ષકોનું સૂત્ર શું છે n². પરમાણુના ચોથા ઉર્જા સ્તરમાં પરમાણુય કક્ષકની સંખ્યા એટલે n બરાબર 4 આપી દીધેલું છે. કક્ષકનું સૂત્ર શું છે n². 4નો વર્ગ 4નો વર્ગ કેટલો આવશે 16. આન્સર બી. ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછે તો 2n². અહીંયા તમને કક્ષકોની સંખ્યા પૂછે એટલે n². બીજું 7મા નંબરનો ક્વેશ્ચન બે વિકિરણ E1 અને E2 ઉર્જા અનુક્રમે 25 ઇલેક્ટ્રોન વોલ્ટ અને 50 ઇલેક્ટ્રોન વોલ્ટ છે તો તેમની તરંગ લંબાઈ λ1 અને λ2 વચ્ચેનો સંબંધ જણાવો. તમને અગાઉ ક્વેશ્ચન સોલ્વ કરાવી દીધેલો છે. E1 upon E2 ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાશે ઉર્જા અને તરંગ લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. E1 ના છેદમાં E2 ઇઝ ઇક્વલ ટુ λ2 ના છેદમાં λ1. E1 તમને કેટલી આપેલી છે તો કે 25 ઇલેક્ટ્રોન વોલ્ટ. E2 કેટલું આપેલું છે તો કે 50 ઇલેક્ટ્રોન વોલ્ટ. λ2 ના છેદમાં λ1. 25 દુ 50 તેથી 1 ના છેદમાં 2 ઇઝ ઇક્વલ ટુ λ2 ના છેદમાં λ1. λ1 ને સૂત્રનો કરતા બનાવી તો λ1 અહીંયા ભાગાકારમાં આખું જાય તો ગુણાકારમાં λ1 આ ભાગાકાર મોલેક્યુલ જાય તો ગુણાકારમાં λ1 ઇઝ ઇક્વલ ટુ 2λ2. λ1 ઇઝ ઇક્વલ ટુ 2λ2. આન્સર બી ઇઝ કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 8 ઉપર તમે જો તમને જે પૂછેલું છે ક્વેશ્ચન એ જો n બરાબર 6 ઇલેક્ટ્રોનના ભરણ માટેની સાચી શ્રેણી કઈ છે. n બરાબર 6 લેવાનું છે તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ઇલેક્ટ્રોન પહેલા નીચા ઉર્જા સ્તરની અંદર ઓછી ઉર્જા ધરાવતી કક્ષકોમાં દાખલ થાય ત્યારબાદ ક્રમશઃ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકની અંદર દાખલ થાય. હવે તમને અહીંયા જે વેલ્યુ આપેલી છે ns n-2f n-1d અને np. ns એટલે n બરાબર કેટલા લેવાના છે 6 6s. n બરાબર 6 એટલે શું આવશે 4f. n બરાબર 6 એટલે શું આવશે 5d. n બરાબર 6 લઈ એટલે શું આવશે 6b. અહીં n પ્લસ l નો સરવાળો કેટલો થાય તો કે n પ્લસ l નો સરવાળો અહીંયા 6 વત્તા 0 એટલે 6. અહીં કેટલો આવશે તો કે 4 વત્તા 3 n પ્લસ l નો સરવાળો કેટલો આવશે 7. અહીં કેટલો આવશે તો કે 5 વત્તા 2 કેટલો આવશે 7. જો અહીં મેં n પ્લસ l નો સરવાળો લઉં n પ્લસ l નો સરવાળો અહીંયા 6 વત્તા 0 લેવાનો છે એટલે અહીં સરવાળો કેટલો આવશે તો કે 6 આવશે. s કક્ષક માટે l ની વેલ્યુ 0, f કક્ષક માટે l ની વેલ્યુ 3, d કક્ષક માટે l ની વેલ્યુ 2 અને અહીંયા 6 p કક્ષક માટે l ની વેલ્યુ 1 એટલે 7. અને n પ્લસ l નો સરવાળો કેટલો થાય 7. તો આપણે શેને ઉપરથી નક્કી કરવાનું તો કે મુખ્ય ક્વોન્ટમ આંક પરથી. મુખ્ય ક્વોન્ટમ આંક જેનો વધારે એની ઉર્જા વધારે એટલે અહીં ઉર્જાનો ક્રમ આવશે 6s ની ઉર્જા સૌથી વધારે. પછી કોની ઉર્જા આવશે 4f 5d અને 6p માં 4f ની ઉર્જા કારણ કે એનો n પ્લસ l નો સરવાળો આ ત્રણ એને કેવો છે સમાન. n ની વેલ્યુ કેટલી છે 4. પછી કોણ આવશે તો કે 5d અને પછી કોણ આવશે 6p. તો આ રીતથી ઇલેક્ટ્રોન દાખલ થશે એટલે આ પ્રમાણે આપણે શું આવશે ns ભરાઈ ગયા પછી કોનો વારો આવશે n-2 f કક્ષક. એ ભરાઈ ગયા પછી કોનો વારો આવશે તો કે n-1 ઇન્ટુ d કક્ષક અને એ ભરાઈ ગયા પછી કોનો વારો આવશે np. એટલે આ જે ક્રમ હશે સાચો ક્રમ હશે nh n-1 n-2f n-1d અને np. પેલો જ કરેક્ટ આન્સર છે ns n-2f n-1d અને np. ક્વેશ્ચન નંબર 9 ઉપર જો બોહરની થિયરી પ્રમાણે હાઇડ્રોજન પરમાણુ માટે કયું સંક્રમણ થતા ન્યૂનતમ ઉર્જા મુક્ત થાય. હવે તમને ખ્યાલ છે કે જેમ ઉપર જાય એમ બંને વચ્ચેનો ઉર્જા ગેપમાં ઘટાડો થાય. ઉર્જા ગેપમાં શું થશે ઘટાડો. અહીંયા તમને જે આપેલું છે છઠ્ઠા શક્તિ સ્તર લગીને આપેલું છે n બરાબર 1 n બરાબર 2 n બરાબર 3 n બરાબર 4 n બરાબર 5 અને n બરાબર 6. હવે અહીંયા શેનો ગેપ સૌથી ઓછો હશે આમને તમને ખ્યાલ આવી જાય
5 થી 3 એટલે આ ગેપ શું? 6 થી 1 સૌથી વધારે ગેપ હશે. ન્યૂનતમ ઉર્જા પૂછેલી છે એટલે અહીંયા ઉર્જા સૌથી મહત્તમ છે. 5 થી 4 5 થી 4 અને તમને 6 થી 5 આપેલો છે એટલે આ ઉર્જા ગેપ સૌથી નાનો થશે. n બરાબર 6 થી n બરાબર 5. આ ઉર્જા ગેપ આપેલા ઓપ્શનમાં સૌથી નાનો ઉર્જા ગેપ છે એટલે ન્યૂનતમ ઉર્જા તમને અહીંયા મળશે. ન્યૂનતમ તરંગ લંબાઈ ક્યારે મળે? ન્યૂનતમ તરંગ લંબાઈ ઉર્જા કેવી બને? મહત્તમ. તો ઉર્જા મહત્તમ ક્યાં છે? તો કે લાયમન શ્રેણી, પ્રથમ શ્રેણી લાયમન, બામર, પાસવન, બ્રેકેટ અને ફંડ. તો લાયમન શ્રેણીની અંદર તરંગ લંબાઈ કેવી બનશે? બીજાની સાપેક્ષમાં ન્યૂનતમ. કારણ કે અહીંયા n બરાબર 1 થી ઇન્ફાઇનેટ સુધી n બરાબર 1 થી n બરાબર ઇન્ફાઇનેટ સુધી આપણે જવાનું હોય તો અહીં તરંગ લંબાઈ ન્યૂનતમ બનશે. 11મા નંબરનો બોહરના નમૂના માટે નીચેના પૈકી કયું ખોટું છે? તે પરમાણુની સ્થાયીતા આપે છે, કરેક્ટ છે. તે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનું ખંડન કરે છે એટલે કે એને અનુસરતું નથી. આપણે જોઈ ગયા કે બોહરની લિમિટેશનમાં આપણે ભણી ગયા મર્યાદાઓની અંદર કે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતને અનુસરતો નથી. કરેક્ટ આન્સર છે. તે વર્ણપટ રેખાઓના સંકલ્પનાને સમજાવે છે. આપણે હાઇડ્રોજન વર્ણપટ બોહર સિદ્ધાંતના આધારે ભણી ગયા, બરોબર છે. ઇલેક્ટ્રોન કણ અને તરંગ પ્રકૃતિ ધરાવશે. આપણે ભણી ગયા કે બોહર સિદ્ધાંત માત્ર ઇલેક્ટ્રોનની કણ પ્રકૃતિને આધારિત છે, તરંગ પ્રકૃતિને આધારિત નથી. આ કણ અને તરંગ પ્રકૃતિની વાત કોઈ કરી હતી? તો કે દ બ્રોગલી દે. તો આપણે ભણી ગયા કે બોહરનો સિદ્ધાંત દ બ્રોગલીના સિદ્ધાંતને અનુસરતો નથી. એટલે સીધો છેલ્લો છે એ રાઈટ આન્સર છે. કે બોહરના નમૂના માટેનું ખોટું વિધાન છે. ક્વેશ્ચન નંબર 12 n બરાબર 4 અને l બરાબર 3 સાથેની પેટા કક્ષકમાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા કેટલી? અહીં તમે એક વસ્તુ યાદ રાખજો કે n ની અને l ની વેલ્યુ આપી દીધી. તમે l ની વેલ્યુ ઉપરથી જ ઇલેક્ટ્રોનની સંખ્યા ડિસાઈડ કરવાની છે. l બરાબર 3 એટલે કઈ કક્ષક થાય? તો કે f કક્ષક. f કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો કે 14 ઇલેક્ટ્રોન સમાય. અહીંયા તમને m ની વેલ્યુ નથી. હવે n આપેલું હોય તો n ની ઉપરથી કિંમત નક્કી કરવાનું. n અને l આપેલું હોય તો l ના આધારે ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કરવાની. m આપેલું હોય તો m ના આધારે ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કરવાની. તો l ની કિંમત આપેલી છે l બરાબર 3 એટલે f કક્ષક થાય ને f કક્ષકમાં 14 ઇલેક્ટ્રોન સમાય. રૂબેડિયમ પરમાણુના ઇલેક્ટ્રોનની સંયોજકતા માટેના 4 ક્વોન્ટમ આંકનો સમૂહ. રૂબેડિયમ અહીંયા તમને પરમાણુ ક્રમાંક આપી દીધેલો છે. કેટલા નંબરનું તત્વ છે? 37મા નંબરનું તત્વ છે. તેને છેલ્લા ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થાય તે આપણે સમજવાનું છે. રૂબેડિયમ 37માં અહીં 18 સુધીનું લખી નાખો. આર્ગોન કોર 4s2 20 3d10 કેટલા છે? 30. 4s ભરાઈ ગયા પછી કોનો વારો આવ્યો? 3d ભરાઈ ગયા પછી આવશે 4p. 4p ની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવે? 6 ઇલેક્ટ્રોન. 4p ભરાઈ ગયા પછી આવશે 5s. 4p ભરાઈ ગયા પછી કોનો વારો આવશે? 5s. આપણે આવું બાફના સિદ્ધાંત પ્રમાણે તમને આખો ક્રમ લખાવેલો છે. ક્રમ ફરીથી ખાલી એક વખત આપણે જોઈ લઈએ. પેલા કઈ કક્ષક ભરાય? 1s. 1s ભરાઈ ગયા પછી 2s 2p, પછી 3s 3p, 4s 4p 4d 4f, 5s 5p 5d અને 5f. પેલા કઈ ભરાશે? 1s. 1s ભરાઈ ગયા પછી 2s. 2s ભરાઈ ગયા પછી 2p. 2p ભરાઈ ગયા પછી 3s. 3s ભરાઈ ગયા પછી 3p. 3p ભરાઈ ગયા પછી 4s. 4s ભરાઈ ગયા પછી 3d. 3d ભરાઈ ગયા પછી 4p. 4p ભરાઈ ગયા પછી કોનો વારો આવે? 5s. તો રૂબેડિયમનો છેલ્લો ઇલેક્ટ્રોન 5s કક્ષકની અંદર દાખલ થાય. 5s કક્ષકની અંદર દાખલ થાય તો n બરાબર કેટલા આવે? 5. n બરાબર 5. s કક્ષક માટે l ની વેલ્યુ કેટલી આવે? 0. l ની વેલ્યુ 0 તો m ની વેલ્યુ શું થાય? 0. અને s ની વેલ્યુ ક્યાં +1 હોય અથવા તો -1 હોય, પ્લસ ઓર -1. આવો સેટ કયો છે? તો કે a. એટલે આનો રાઈટ આન્સર શું આવશે? a. અને પછીનો ક્વેશ્ચન જો ખાલી જગ્યા દ્વારા પીક ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન આપી શકાય. આપણે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાનનું સૂત્ર તમે ભણી ગયા h/2π √l × l + 1. h/2π h/2π l ની કિંમત p કક્ષક માટે કેટલી હોય? 1 × 1 + 1 એટલે 2. અહીંયા √2 ને અહીંયા 2. √2 કેન્સલ તો છેદમાં શું વધશે? √2 × π. h/√l
2 પાઈ કયો આન્સર છે સી આન્સર અહીંયા મેં કાંઈ નથી કર્યું પી કક્ષક માટે પૂછું તો પી કક્ષક માટે એલ ની વેલ્યુ કેટલી હોય 1 ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2 અંડર રૂટ l ઇન્ટુ l પ્લસ 1 પરથી આપણે મેળવી શકીએ ક્વેશ્ચન નંબર 15 જો ધાતુના થ્રેશોલ્ડ આવૃત્તિનું મૂલ્ય આપી દીધેલ છે ભાષામાં ભૂલ છે ધાતુના થ્રેશોલ્ડ આવૃત્તિનું મૂલ્ય તમને આપી દીધું થ્રેશોલ્ડ આવૃત્તિનું મૂલ્ય μ0 કેટલું આપેલું છે 5 ગુણ્યા 10^12 સેકન્ડ ઇનવર્સ 5 ગુણ્યા 10^12 સેકન્ડ ઇનવર્સ ના ઉપર પ્રકાશની આવૃત્તિ આપાત થતી આવૃત્તિ આપી દીધેલી છે μ = 1 ગુણ્યા અહીંયા 10^14 પ્લસ 14 આવશે સેકન્ડ ઇનવર્સ 1 ગુણ્યા 10^14 સેકન્ડ ઇનવર્સ કેન્દ્રિત થાય ત્યારે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા મેળવવાની છે અહીં કે મેળવવાનું છે તો આપણે ભણી ગયેલા છીએ hμ = hμ0 વત્તા k ડાયરેક્ટ સૂત્ર જ વાપરી hμ = hμ0 વત્તા k k ને સૂત્રનો કરતા બનાવી તો આપણે આમ લખીએ કે hμ - hμ0 hμ - hμ0 s ને કોમન કાઢી લો μ - μ0 μ - μ0 અહીં μ છે એમાં કેટલી ઘાત છે તો કે 10^12 છે અને આમાં કેટલી છે 10^14 અને હવે અહીંયા ઘાતનો એકનો તફાવત હોઈ શકે એટલે મારા ખ્યાલથી અહીંયા 10^13 હશે 10 ની કેટલી ઘાત હશે 13 ઘાત લઈને દાખલો તમે ગણજો એ જ અહીંયા કેટલી ઘાત છે તો કે 1 ગુણ્યા 10^14 તો હું એને લખી શકું 10 ગુણ્યા 10^13 10 ગુણ્યા 10^13 માઇનસ મ્યુ ની કિંમત કેટલી છે 5 ગુણ્યા 10^13 હવે તમે અહીં જુઓ એ જ 10 ગુણ્યા 10^13 10^13 કોમન કાઢી લો તો 10 - 5 10 - 5 એટલે કેટલા વચ્ચે 5 5 ગુણ્યા 10^13 5 ગુણ્યા 10^13 k = 5 ગુણ્યા 10^13 ગુણ્યા મ્યુ કેટલું છે બોલો એ 6.626 ગુણ્યા 10^-36 આ બેનો ગુણાકાર કરજો જે આવે એ આન્સર ફરીથી અહીંયા રકમની અંદર મિસ્ટેક છે રકમની અંદર જે મિસ્ટેક છે એ હું તમને ખાલી કઢાવી દઉં છું કે અહીંયા આ મ્યુ છે μ0 થ્રેશોલ્ડ આવૃત્તિનું મૂલ્ય આવું હોવું જોઈએ 5 ગુણ્યા 10^13 આ મૂલ્ય છે μ = કેટલું છે 10^14 1 ગુણ્યા 10^-14 નહીં હોય પણ 10^+14 સેકન્ડ ઇનવર્સ આના પર કેન્દ્રિત થાય ત્યારે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા k મેળવવાનું છે તો આપણી પાસે સૂત્ર hμ = hμ0 + k k ને સૂત્રનો કરતા બનાવો એટલે hμ - hμ0 s ને કોમન કાઢી લો એટલે શું આવશે μ - μ0 μ - μ0 μ 1 ગુણ્યા 10^14 તો આમ લખી શકું 14 ગુણ્યા 10^13 બેની ઘાત સરખી કરવા માટે અહીં 5 ગુણ્યા 10^13 તો અહીંયા 10 ગુણ્યા 10^13 5 ગુણ્યા 10^13 આમાંથી કોમન શું નીકળશે તો કે 10^13 10^13 કોમન કાઢો તો 10 - 5 એટલે કેટલા વધે 5 5 ગુણ્યા 10^13 એ જ પ્લાન્ક અચળાંકની કિંમત કેટલી લેવાની છે 6.626 ગુણ્યા 10^-34 ગુણ્યા 5 ગુણ્યા 10^13 આનો ગુણાકાર કરી નાખજો જે આવી આન્સર આની પછીનો ક્વેશ્ચન બોહરની કક્ષામાં NH/2π ખાલી જગ્યા દ્વારા દર્શાવે છે બોહરની અભિધારણાની અંદર આપણે ભણી ગયા કે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું હોય કક્ષામાં NH/2π કક્ષામાં કેટલું હોય NH/2π આની પછીનો ક્વેશ્ચન તમે જો ન્યુમેરિકલ છે પ્લાન્ક અચળાંકની કિંમત 6.63 ગુણ્યા 10^-34 સેકન્ડ જૂલ ઇન્ટુ સેકન્ડ પ્રકાશની ઝડપ 3 ગુણ્યા 10^17 નેનોમીટર પર સેકન્ડ તરંગ લંબાઈની કઈ કિંમત જ્યારે આવૃત્તિ 6 ગુણ્યા 10^15 સેકન્ડ ઇનવર્સ ત્યારે તેનો નેનોમીટરમાં તરંગ લંબાઈ ગણવાની છે તો આપણી પાસે એક સૂત્ર છે μ = c/λ μ = c/λ તરંગ લંબાઈ મેળવવાનું કીધું તો λ = c/μ c એટલે પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10^17 નેનોમીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ મ્યુ તમને શું આપેલું છે 6 ગુણ્યા 10^15 સેકન્ડ ઇનવર્સ કેન્સલ 3/6 કરશો એટલે કેટલા આવશે 0.5
3 ભેગા 6 એટલે 0.5 આધાર સરખો તો ઘાતનો શું થાય સરવાળો અહીં 10 ની માઇનસ પ્લસ 15 ઘાત છે અંશમાં જાય તો 10 ની માઇનસ 15 ઘાત 17 માંથી 15 જાય એટલે 10 ની કેટલી ઘાત રહેશે 2 ઘાત 0.5 ગુણ્યા 10 ની 2 ઘાત એટલે 100 10 કેટલા આવશે 50 નેનોમીટર 50 નેનોમીટર નેનોમીટરમાં આન્સર લાવવાનો હશે એટલે એકમ નેનોમીટરમાં જ મેં લેવા દીધો સેકન્ડ ઇનવર્સ કેન્સલ થઈ જાય એકમ વચ્ચે નેનોમીટર ક્વેશ્ચન નંબર 18 E is equal to minus 2.178 ગુણ્યા 10 ની માઇનસ 18 ઘાત જૂલ z સ્ક્વેર બાય n સ્ક્વેર આપેલ સમીકરણ પ્રમાણે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ખોટું વિધાન આપણે પસંદ કરવાનું છે n બરાબર 1 માટે ઇલેક્ટ્રોનની ઉર્જા n બરાબર 6 કરતા વધુ ઋણ છે n બરાબર 1 માટે ઇલેક્ટ્રોનની ઉર્જા n બરાબર 6 હોય એની કરતા વધુ ઋણ છે જેનો અર્થ એવો થાય કે ઇલેક્ટ્રોન નાની કક્ષામાં વધુ નિર્બળતાથી જકડાયેલો હોય છે બીજો ઓપ્શન જો સમીકરણમાં ઋણ સંજ્ઞા દર્શાવે છે કે કેન્દ્રથી બંધાયેલ ઇલેક્ટ્રોનની ઉર્જા અનંત અંતરે આવેલી ઇલેક્ટ્રોનની ઉર્જા કરતા ઓછી છે આપણને ખ્યાલ છે કે અનંત અંતરે ઇલેક્ટ્રોનની ઉર્જા મહત્તમ બને જેમ n નું મૂલ્ય વધે તેમ કક્ષાની ત્રિજ્યા વધે n ના વધારા સાથે ત્રિજ્યામાં વધારો થાય કારણ કે ત્રિજ્યાનું સૂત્ર આપણે ભણી ગયા nમી કક્ષામાં રહેલી ઇલેક્ટ્રોનની 5.29 ગુણ્યા n સ્ક્વેર બાય z એંગસ્ટ્રોમ n ના વધારા સાથે ત્રિજ્યામાં વધારો થાય જ્યારે ઇલેક્ટ્રોન કક્ષા બદલે છે ત્યારે ઉર્જામાં થતો ફેરફાર નક્કી કરવા આ સમીકરણ વપરાય છે તો પેલો છે જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક હશે એમ એની વચ્ચેનું આકર્ષણ વધારે છે એ નિર્બળની વાત કરી એટલે પેલો આન્સર સી ખોટું છે આની માટે વિધાન ખોટું છે n બરાબર 3 l બરાબર 1 અને m બરાબર -1 ક્વોન્ટમ આંક સાથે સંકળાયેલ વધુમાં વધુ ઇલેક્ટ્રોનની સંખ્યા હવે m નું મૂલ્ય કોઈ પણ એક કક્ષક દર્શાવે અને કોઈ પણ એક કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય n બરાબર 3 l બરાબર 1 m બરાબર 0 ક્વોન્ટમ નંબર માટે મહત્તમ કેટલી કક્ષકો હોઈ શકે કક્ષકોની વાત કરી m ના આપેલ મૂલ્ય માટે m ના કેટલા મૂલ્ય આપેલા છે એક કક્ષક પોસિબલ છે 20 માં 1 પ્રકાશની તરંગ લંબાઈ 45 નેનોમીટર છે પ્રકાશની તરંગ લંબાઈ કેટલી છે 45 નેનોમીટર તો તેની ઉર્જા જૂલમાં ગણો આપણી પાસે E is equal to SC by લેમ્ડા આ સૂત્ર વાપરજો તમને તરંગ લંબાઈ આપી દીધેલી છે અને ઉર્જા તમારે ગણવાની છે 22મા નંબરનું નીચેના પૈકી કયા આયનનું ચુંબકીય ચાક માત્રા 2.83 bm નો મતલબ થાય બોહર મેગ્નેટોન તમે જે ભણી નથી ગયા ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર છે √n into n plus 2 bm √n into n plus 2 bm જ્યાં n is equal to અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા n is equal to અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા હું તમને આમાંથી એક ટિટેનિયમની લખાવું કે ટિટેનિયમની ઇલેક્ટ્રોન રચના શું છે તો કે આર્ગોન કોર ટિટેનિયમ કેટલા નંબરનું તત્વ છે 22મા નંબરનું 4s2 3d2 આર્ગોન કોર 4s2 3d2 તમને અહીં શું આપેલું છે ટિટેનિયમ +3 શું આપેલું છે ટિટેનિયમ +3 તો એની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કોર પહેલા ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાંથી દૂર થશે 4s માંથી 4s0 4s માં તો બે જ ઇલેક્ટ્રોન છે પણ કેટલા દૂર કરવાના છે 3 4s0 3d1 આનું કક્ષકીય નિરૂપણ કરી આર્ગોન કોર 4s અને 3d1 d ના કેટલા પ્રકાર 5 1 2 3 4 અને 5 4s માં તો એક ઇલેક્ટ્રોન નથી d માં કેટલા ઇલેક્ટ્રોન છે એક તાની પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ચુંબકીય ચાક માત્રાને μ વડે દર્શાવાય μ is equal to n into n plus 2 n એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1 વત્તા 1 એટલે 3 1 વત્તા 2 એટલે 3 3 ગુણ્યા 1 એટલે 3 વર્ગમાં 3 એટલે 1.73 બોહર મેગ્નેટોન આવે શું આવે 1.73 બોહર મેગ્નેટોન બીજું જોઈએ આપણે તમને શું આપેલું છે Ni+2 નિકલનો પરમાણુ ક્રમાંક કેટલો છે તો કે નિકલનો પરમાણુ ક્રમાંક 28 છે એની ઇલેક્ટ્રોન રચના શું થાય આર્ગોન કોર 4s2 3d8 તમને કોની ઇલેક્ટ્રોન રચના આપેલી છે Ni+2 ની વાત કરી Ni+2 આર્ગોન કોર બે પેલા ઇલેક્ટ્રોન શેમાંથી દૂર થશે 4s માંથી 3d8 આનું કક્ષકીય નિરૂપણ કરીએ તો કક્ષકીય નિરૂપણ આર્ગોન કોર
4s 3d માં કેટલા ઇલેક્ટ્રોન છે 8 1 2 3 4 5 6 7 અને 8 ચુંબકીય ચાક માત્રા mu is equal to under root n into n plus 2 જ્યાં n એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અયુગ્મિત ઇલેક્ટ્રોન આમાં કેટલા છે 2 2 plus 2 2 plus 2 એટલે કેટલા થશે 4 4 દુ કેટલા થશે 8 વર્ગમૂળમાં 8 વર્ગમૂળના 8 આનું વર્ગમૂળ કેટલો આવશે અંદાજિત 2.83 અંદાજિત કેટલો આવશે 2.83 8 નું તમે વર્ગમૂળ કાઢજો એટલે તમને ખ્યાલ આવશે કે 8 નું વર્ગમૂળ 2.83 એપ્રોક્સિમેટ આવશે આનો આન્સર શું આવશે બી આપણને એવું પૂછ્યું કે કોનું ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય 2.83 છે આવી રીતે તમે ક્રોમિયમ +3 અને મેંગેનીઝ +2 ની તે મેળવી શકો ક્વેશ્ચન નંબર 23 2py કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા 2py કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા 2px કક્ષક કરતા વધારે 2py અને 2px એ ડિજનરેટ કક્ષકો છે એની ઉર્જા સમાન હોય 2pz કક્ષકથી ઓછી 2px 2py અને 2pz ત્રણેય ડિજનરેટ કક્ષકો થાય એની ઉર્જા સમાન હોય સી ઓપ્શન તમે જો કે 2px અને 2pz જેટલી રાઈટ આન્સર કે ડિજનરેટ કક્ષકોની ઉર્જા કેવી હોય સમાન ડી કક્ષક કોણીય વેગમાન કેટલું થશે ડી કક્ષક માટે તમને પૂછું તો કોણીય વેગમાનની વાત કરેલી છે કે ડી કક્ષક માટે કોણીય વેગમાન તો કોણીય વેગમાનનું આપણને સૂત્ર પહેલા તો આવડતું હોવું જોઈએ કે કોણીય વેગમાનનું સૂત્ર શું થાય ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનું સૂત્ર h/2π અંડર રૂટ l into l plus 1 ડી કક્ષક માટે l ની વેલ્યુ કેટલી હોય 2 h/2π અંડર રૂટ 2 વત્તા 1 એટલે 3 h/2π વર્ગમૂળમાં 6 h/2π વર્ગમૂળમાં 6 અહીં ઓપ્શનમાં તે મિસ્ટેક છે h/π અહીંયા તમે આવી રીતે લખી શકો વર્ગમૂળમાં 3/2 વર્ગમૂળમાં 3/2 પણ અહીં ઓપ્શનમાં મિસ્ટેક છે એટલે કોણીય વેગમાનનું સૂત્ર આ રીતે આપણે લખી અને ગણતરી કરી શકીએ અહીં ખરેખર આપેલું હશે આવી રીતે h ડોટ આ h ડોટ નો મતલબ થાય h/2π શું થાય h/2π આવી રીતે h ક્રેક વર્ગમૂળમાં 6/2π તોય તે કઈ ઓપ્શન સાથે ફિટ બેહતો નથી વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં આવે જ આન્સર આવે એવો કોઈ ઓપ્શન નથી 25મું નીચેના પૈકી કયા વિકલ્પમાં ઇલેક્ટ્રોનની Fe+2 માં રહેલા ડી ઇલેક્ટ્રોન જેટલી નથી Fe+2 પેલા તો Fe ના ડી ઇલેક્ટ્રોન ગણવા પડે Fe આર્ગોન કોર 4s2 3d6 26મા નંબરનું તત્વ છે Fe+2 ની ઇલેક્ટ્રોન્સના શું થાય તો કે આર્ગોન કોર પેલા ઇલેક્ટ્રોન શેમાંથી દૂર થશે 4s 3d6 તો આની પાસે ડી ઇલેક્ટ્રોન કેટલા છે 6 નીચેના પૈકી કયા વિકલ્પમાં ઇલેક્ટ્રોનની સંખ્યા Fe+2 માં રહેલા ડી ઇલેક્ટ્રોન જેટલી નથી Fe માં ડી ઇલેક્ટ્રોન કેટલા છે તો કે 6 નિયોન ઇલેક્ટ્રોન્સના શું થાય 1s2 2s2 2p6 નિયોનમાં p ઇલેક્ટ્રોન કેટલા છે તો કે 6 મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન્સના શું થશે 1s2 2s2 2p6 3s2 આમાં s ઇલેક્ટ્રોન કેટલા છે તો કે 2 ને 2 4 ને 2 6 આમાં તે 6 ઇલેક્ટ્રોન છે નિયોનમાં p ઇલેક્ટ્રોન 6 છે આયર્નમાં 6 ઇલેક્ટ્રોન છે ક્લોરીનમાં p ઇલેક્ટ્રોન તો ક્લોરીન ઇલેક્ટ્રોન્સના આપણે લખીએ એટલે ખ્યાલ આવે કે ક્લોરીનમાં p ઇલેક્ટ્રોન કેટલા છે ક્લોરીન 1s2 2s2 2p6 3s2 3p5 તો અહીં p ઇલેક્ટ્રોન 6 ને 5 11 તો અહીં આન્સર આવશે ડી ઇલેક્ટ્રોન જેટલા તમે જો કે આની અંદર ડી ઇલેક્ટ્રોન 6 છે તો આમાં તે 6 ઇલેક્ટ્રોન છે આમાં p ઇલેક્ટ્રોન 6 અને આમાં s ઇલેક્ટ્રોન 6 નીચેના પૈકી કયા આયનની ચુંબકીય ચાક માત્રા 2.84 પાઇકોમીટર બોહર મેગ્નેટ્રોન થશે હમણાં તમને લખતા શીખવાડ્યું કે ચુંબકીય ચાક માત્રા મ્યુનું મૂલ્ય mu is equal to n/n+2 બોહર મેગ્નેટ્રોન આ સૂત્ર પરથી આપણે મેળવવું જ્યાં n is equal to અયુગ્મિત
ઇલેક્ટ્રોનની સંખ્યા અને આ પ્રમાણે તમે ગણતરી કરજો. અને પછીનો જો ક્વેશ્ચન, ટિટાનિયમ પરમાણુમાં ઉર્જાનો સાચો સળતો ક્રમ કયો છે? ટિટેનિયમ 22મા નંબરનું તત્વ છે. ટિટેનિયમ કયા નંબરનું તત્વ છે? 22મા નંબરનું. તો 22મા નંબરના તત્વમાં 3s 3p 4s અને 3d બી આન્સર આવશે. પહેલા ઇલેક્ટ્રોન 3s કક્ષકમાં દાખલ થાય, 3s ભરાઈ ગયા પછી 3p, 3p ભરાઈ ગયા પછી 4s અને 4s ભરાઈ ગયા પછી 3d કક્ષકનો વારો આવે. ક્વેશ્ચન નંબર 28, નીચેના પૈકી કયા સંક્રમણમાં હાઇડ્રોજન પરમાણુની તરંગ લંબાઈ, અહીંયા ભાષા કે મિસ્ટેક છે ખાલી, હાઇડ્રોજન પરમાણુની તરંગ લંબાઈ બામર શ્રેણીમાં સંક્રાંતિ પામતા He+ આયન જેટલી હોય. અહીંયા આપણે તરંગ લંબાઈ 1/λ RZ² 1/n1² - 1/n2². નીચેના પૈકી કયા સંક્રમણમાં હાઇડ્રોજન પરમાણુની તરંગ લંબાઈ બામર શ્રેણીમાં સંક્રાંતિ પામતા He+ આયન જેટલી હોય એવું આપણને પૂછું તો R હાઇડ્રોજન માટેની વાત કરી તો હાઇડ્રોજન માટેની વેલ્યુ 1/2 1/n1² - 1/n2². તરંગ લંબાઈ સરખી છે તો 1/λ હિલિયમની તરંગ લંબાઈ, He+ ની તરંગ લંબાઈ. સંક્રાંતિ ક્યાંથી આપેલી છે? 4 થી 2. હાઇડ્રોજન માટે R, હિલિયમ માટે Z કેટલો આવશે? 2 1/n1² - 1/n2². બંને બાજુથી R કેન્સલ. અહીંયા 1/n1² - 1/n2² = 2 કેટલો થશે? 4. અહીંયા સંક્રાંતિ આપેલું છે 4 થી 2 માં એટલે n1 ની વેલ્યુ કેટલી આવશે? 2 અને n2 ની વેલ્યુ કેટલી આવશે? 4. n1 2² - 4². 4 ની અંદર ગુણી નાખો એટલે શું આવશે? 1 - 1/4. 1/1 - 1/4. એટલે આને તમે આમ લખી શકો 1/1² - 1/2². કોની બરાબર આવ્યું? તો કે 1/n1² - 1/n2². બંનેને સરખાવી ગયો તો n1 = 1 અને n2 = 2. n1 = 1 અને n2 = 2. એટલે સંક્રાંતિ શું આવશે? 2 થી 1 માં. તરંગ લંબાઈ સરખી આપી દીધેલી છે, આપણને ખ્યાલ આવી જવો જોઈએ. એક જ કક્ષકમાં ગોઠવાયેલા બંને ઇલેક્ટ્રોનને કયા નિયમ પ્રમાણે અલગ તારવી શકાય? આપણે ભણી ગયા કે ભાઈ ઇલેક્ટ્રોનના 3 ક્વોન્ટમ માર્ક સરખા હોઈ શકે પણ સ્પિન ક્વોન્ટમ માર્ક એક કક્ષકમાં રહેલા 2 ઇલેક્ટ્રોનનો સ્પિન ક્વોન્ટમ માર્ક અલગ અલગ હોય છે. 30મો, નીચેના પૈકી ડી કક્ષકની ઇલેક્ટ્રોન ઘનતા અક્ષ પર હોય તો ડી કક્ષક કઈ અક્ષ ઉપર દોડી શકાય? તો કે dz² અને dx² - y². આના લોબ છે એ કઈ અક્ષ ઉપર હોય? n=3 અને l=1 કક્ષક સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા n=3 અને l=1 આપી દીધી. l=1 એટલે p કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 6 ઇલેક્ટ્રોન. બોરના નમૂનાની મદદથી શું સમજાવી શકાય? જીમાન ઇફેક્ટ એની મર્યાદા છે, સ્ટાર્ક અસર એની મર્યાદા છે, S2 બંધ બનાવટ એની મર્યાદા, હાઇડ્રોજન વર્ણપટ સમજાવી શકાય. 33 કક્ષા માટે બોહરના પરમાણુય નમૂનાની ત્રિજ્યા અને ઉર્જા વચ્ચેનો સંબંધ. તો આપણને ખ્યાલ છે કે કક્ષા અને ઉર્જા Rn = n². આપણી પાસે Rn નું સૂત્ર છે Rn = 0.529 n²/z એંગસ્ટ્રોમ. અને સાથે સાથે ઉર્જા En = -13.6 n²/z² ઇલેક્ટ્રોન વોલ્ટ. n²/z² ઇલેક્ટ્રોન વોલ્ટ. તો કક્ષા માટે Rn = n². n એટલે મુખ્ય ક્વોન્ટમ માર્ક જે કક્ષાઓની સંખ્યા દર્શાવે અને En = n². En = n². ડી આન્સર આવશે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ એટલે ખૂબ અત્યાર સુધીમાં નીટની એક્ઝામમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચનો આપણે સોલ્વ કર્યા. ખાસ આની અંદર આપણે જોવાનું છે કે અત્યાર સુધીમાં નીટની અંદર કેવા પ્રકારના ક્વેશ્ચનો પૂછાય છે. તમને અંદાજ આવી ગયો છે કે આ ટાઈપના ક્વેશ્ચનો પૂછાય, કઈ રીતે આપણે આન્સર આપી શકીએ. ખૂબ એટલે ખૂબ સરળ ક્વેશ્ચનો પૂછાતા હોય છે. એમ્સની અંદર તે પૂછાઈ ગયેલા ક્વેશ્ચનો છે અને નીટની અંદર તે પૂછાઈ ગયેલા ક્વેશ્ચનો છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો લેક્ચર જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.